સમગ્ર સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને જે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું તેને આ વરસાદ કાચા સોના જેવો સાબિત થઈ રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલું છે। હાલ પાક સારો છે છતાં ખેડૂતો પરેશાન છે કેમ કે પાકની વચ્ચે ખડ અને બિનઉપયોગી ઘાસ ઉગી ગયું છે જેનું નિંદામણ કરવું પડે તેવું છે, પરંતુ સતત વરસાદ ચાલુ છે એટલે જમીન પોચી થઈ ગઈ છે। બીજું, હવે બળદનો ઉપયોગ ઓછા ખેડૂતો કરે છે અને આધુનિક ટેકનોલોજી પ્રમાણે ટ્રેક્ટરથી નિંદામણ કરતા હોય છે, પણ પોચી પડી ગયેલી જમીન પર ટ્રેક્ટર ચાલી શકતું નથી અને 500 રૂપિયા આપતા પણ મજૂરો મળતા નથી। ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી એટલે જો આ નિંદામણ ન થયું તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય છે। અત્યારે ભગવાનની મહેરબાનીથી સારો એવો વરસાદ થયો છે, ખેડૂતો બધા રાજી છે, પણ હવે તકલીફ મોટી અત્યારે નિંદામણની છે કેમ કે નિંદામણ તો કરવું ફરજિયાત છે। હવે કાંઈ પહેલાં જેવી બળદગાડા ને એવું તો કંઈ છે નહીં, બરાબર। ટેકનોલોજી બધી આધુનિક આવી ગઈ છે એટલે કાંઈ આમાં ખેતરમાં હાલે નહીં બધું, એટલે ફરજિયાત તો નિંદામણ કરવું પડે। નિંદામણ ન કરીએ તો મોટી નુકસાની જાય એવું છે, પણ નિંદામણ માટે મજૂરો ક્યાંથી લઈ આવવા? અત્યારે મજૂરોની એટલી બધી અછત છે, અત્યારે 500 રૂપિયા દીધો તો મજૂરો આવવા તૈયાર નથી, તો પછી કરવું શું ખેડૂતોને? એટલે બેવડો માર અત્યારે ખેડૂતોને પડ્યો છે। વરસાદ ચાલુ છે, એક બાજુ નિંદામણનો ટાઈમ થઈ ગયો છે, નિંદામણ કરવું ફરજિયાત છે, તો શું કરવું? એટલે ખેડૂતો અવઢમાં છે, તો એ તકલીફ મોટી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને જે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું તેને આ વરસાદ કાચા સોના જેવો સાબિત થઈ રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલું છે। હાલ પાક સારો છે છતાં ખેડૂતો પરેશાન છે કેમ કે પાકની વચ્ચે ખડ અને બિનઉપયોગી ઘાસ ઉગી ગયું છે જેનું નિંદામણ કરવું પડે તેવું છે, પરંતુ સતત વરસાદ ચાલુ છે એટલે જમીન પોચી થઈ ગઈ છે। બીજું, હવે બળદનો ઉપયોગ ઓછા ખેડૂતો કરે છે અને આધુનિક ટેકનોલોજી પ્રમાણે ટ્રેક્ટરથી નિંદામણ કરતા હોય છે, પણ પોચી પડી ગયેલી જમીન પર ટ્રેક્ટર ચાલી શકતું નથી અને 500 રૂપિયા આપતા પણ મજૂરો મળતા નથી। ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી એટલે જો આ નિંદામણ ન થયું તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય છે। મગફળીને સોયાબીનનો પાક જે છોડ છે એ તો વ્યવસ્થિત ઉગી ગયા છે, પણ અત્યારે વરસાદના હિસાબે વરસાદ રહેતો નથી અને આજે 2-3 દી ત્યાં થોડી વરાપ હતી તો એને નિંદામણનું કામ શરૂ કરવાનું હોય અમારે, પણ નિંદામણમાં એવું છે કે અત્યારે એટલો જમીન ભીની છે કે એમાં ટ્રેક્ટર કે કાંઈ હાથી હાલી ન શકે અને બળદ તો હવે કાંઈ રહ્યા નથી તે બળદ હાલી શકે, એટલે ખાસ કરીને અમારે મજૂરની જરૂરિયાત પડે અત્યારે। તો આજે એકી સાથે બધાનો નિંદામણ ચાલુ હોય તો મજૂર મળતા નથી, એટલે અમારે ઘરના અટાણે પરિવારના છોકરા ભણવા જવા દેવા નથી, પણ અમે નિંદામણમાં એને રોકી અને ઘર મેળે નિંદામણ કરીએ છીએ એવી પરિસ્થિતિ છે અત્યારે। નિંદામણથી શું ફાયદો થાય છે? નિંદામણ તો ગમે એ મોલાતનું કરવું જ પડે। નિંદામણ ન કરીએ તો એ મોલાતનો વિકાસ જ ન થાય, જે ખડ કહેવાય એને એ ખડનો જ વિકાસ થાય અને મોલ અમારો બગડી જાય, એટલા માટે નિંદામણ તો ફરજિયાત કરવું પડે। હાલ પાક સારો છે છતાં ખેડૂતો પરેશાન છે કેમ કે પાકની વચ્ચે ખડ અને બિનઉપયોગી ઘાસ ઉગી ગયું છે જેનું નિંદામણ કરવું પડે તેવું છે, પરંતુ સતત વરસાદ ચાલુ છે એટલે જમીન પોચી થઈ ગઈ છે। બીજું, હવે બળદનો ઉપયોગ ઓછા ખેડૂતો કરે છે અને આધુનિક ટેકનોલોજી પ્રમાણે ટ્રેક્ટરથી નિંદામણ કરતા હોય છે, પણ પોચી પડી ગયેલી જમીન પર ટ્રેક્ટર ચાલી શકતું નથી અને 500 રૂપિયા આપતા પણ મજૂરો મળતા નથી। ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી એટલે જો આ નિંદામણ ન થયું તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય છે।